નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। સુરતના કાપોદ્રામાં સામાજિક તત્વોનો આતંક છે। જાહેરમાં છરી સાથે કરી રહ્યા હતા બબાલ। પોલીસે બંનેને હથિયાર સાથે ઝડપ્યા છે અને પોલીસે બંનેની વધુ તપાસ પણ હાથ ધરી છે। તો દ્રશ્યમાં આપ જોઈ શકો છો સુરતના દ્રશ્યો। કાપોદ્રામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। જાહેરમાં બબાલ તેઓએ કરી છે। હાથમાં છરી લઈને ફરી રહ્યા છે। તો આવેશમાં આવીને તેઓ કોઈના પર હુમલો પણ કરી શકે છે। તો છરી સાથે બબાલ કરતા લોકો ઝડપાયા છે અને આપ જોઈ શકો છો કે પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે હથિયાર પણ તેઓએ કબજે કર્યું હતું। તો જાહેરમાં છરી સાથે તેઓ બબાલ કરતા હતા। આવેશમાં ઉશ્કેરાઈને તેઓ કોઈના પર હુમલો પણ કરી શકે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, આખો મામલો શું છે? હથિયાર સાથે આ યુવકો પકડાયા છે। બિલકુલ, સુરતના કાપોદ્રા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં અસામાજિક તત્વો રસ્તા વચ્ચે માથાકૂટ કરી મગજમારી કરતા હતા। જોકે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી। પોલીસને જોતા જ આ યુવકો ઉશ્કેરાયા હતા અને પોતાનો બચાવ કરવા પોતાની પાસે રહેલું ચપ્પુ જેવું હથિયાર કાઢી લીધું હતું। જોકે પોલીસે તાત્કાલિક આ યુવકને ઝડપી લીધો હતો। પણ સૌથી મહત્વની વાત છે કે સુરતમાં અસામાજિક તત્વો પોતાની સુરક્ષા માટે અથવા તો લોકોને નુકસાન કરવા માટે પોતાની સાથે ઘાતક ચપ્પુ જેવા હથિયારો રાખે છે। કારણ કે ચપ્પુ જેવું હથિયાર જયારે હોય છે ત્યારે પોલીસ તેમને માત્ર ધરપકડ કરે છે અને ગણતરીના કલાકોમાં જામીન પર છૂટી જાય છે, જેને લઈને ચપ્પુ કલ્ચર સુરતમાં જોવા મળી રહ્યું છે। અસામાજિક તત્વો પોતાની સાથે ચપ્પુ જેવું હથિયાર રાખે છે। એ જ પ્રકારની આ ઘટના હતી કે જ્યાં ખુલ્લેઆમ ચપ્પુ જેવું હથિયાર બતાવી લોકોને ધમકાવવાનો પ્રયાસ કરતા હતા। પોલીસ પહોંચી ત્યારે આ આરોપીઓ દ્વારા પોલીસને પણ ચપ્પુ બતાવવામાં આવ્યું કે હાલ પોલીસે આરોપીઓને પકડી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો કારણ કે અન્ય એક આવી જે ઘટના સામે આવી છે સુરતથી। સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ડિંડોલી વિસ્તારની અમે વાત કરી રહ્યા છીએ તો બે આ ઘટનાઓ સીસીટીવી। તો સુરતમાં ડિંડોલી વિસ્તારમાં આતંક મચાવ્યો છે। સગુન સોસાયટી પાસે અસામાજિક તત્વોએ યુવક પર હુમલો કર્યો છે। તો હુમલામાં સીસીટીવી પણ જે આ હુમલાના સીસીટીવી સામે આવ્યા છે। તો સીસીટીવી સામે આવ્યા છે। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે આ દ્રશ્યો। અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે અને સુરતના જ બે દ્રશ્યો અમે આપને બતાવીશું। સાથે જ અમારા જે સહયોગી છે તેની પાસેથી અપડેટ પણ મેળવીશું કે જે રીતે અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે। કીર્તેશ, આ બે દ્રશ્યો છે। એક ઘટના વિશે તો આપણે વાત કરી છે, બીજી ઘટના શું છે? બિલકુલ, સુરતના ડિંડોલી વિસ્તારની આ ઘટના છે કે જ્યાં સગુન સોસાયટીની બહાર અસામાજિક તત્વો દ્વારા મારામારી કરતા હોય, ઘાતક હથિયારો સાથે ફરતા હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે। સોસાયટીના પ્રમુખ દ્વારા હુમલો કરવામાં આવ્યા હોવાનો આરોપ લાગ્યો છે। ઈજાગ્રસ્ત સોસાયટીના પ્રમુખને વીજ સપ્લાય અંગે પૂછતા સોસાયટીનો પ્રમુખ ઉશ્કેરાયો હતો અને ભારતીય અસામાજિક તત્વોને બોલાવી અને હુમલો કરાવ્યો હતો। જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા હવે ડિંડોલી પોલીસ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। સૌથી મહત્વની વાત છે કે સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જાય છે। દરરોજ સવાર પડે ને કોઈને કોઈ વિસ્તારમાં અસામાજિક તત્વોની દાદાગીરીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને વાયરલ થયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે। જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો સુરતમાં એક બાદ એક આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। તો બે ઘટના જેમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। તો સુરતના ઓન ભીંડી બજારમાં બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી। લગ્ન પ્રસંગમાં બે જૂથ વચ્ચે તલવારો ઉછળવા લાગી। એકબીજાને છરી અને તલવારના ઘા માર્યા છે। ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ લાવતા ત્યાં પણ હોબાળો થયો। પોલીસે સિવિલમાં આવીને મામલો થાળે પાડ્યો। જૂથ વચ્ચે આ બબાલ થઈ જેમાં 5 થી 6 લોકોને ઈજા પણ પહોંચી છે। તો એકબીજાને છરી અને તલવારના ઘા ઝીંકવામાં આવ્યા છે। ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા અને ત્યાં પણ બબાલ થઈ હતી। તો બંને આ દ્રશ્યો આપ જોઈ શકો છો। ઈજાગ્રસ્તો જે છે લોહી લુહાણ થઈ ગયા હતા। તો પોલીસ સુધી આ મામલો પહોંચ્યો છે અને પોલીસે સમજાવટ લાવવાનો પહેલા તો પ્રયત્ન કરે છે પોલીસ અને ત્યારબાદ જો ન થાય તો પછી કેસ પણ નોંધવામાં આવતો હોય છે। રાજકોટમાં બે સગા ભાઈઓની હત્યાથી ખળભળાટ મચી ગયો છે। પિતા અને પત્નીની નજર સમક્ષ કરાઈ છે હત્યા। બે વ્યક્તિઓએ હત્યા કરી હોવાનો આરોપ લાગ્યો છે। ગોવિંદબાગ શાક માર્કેટ પાસેની આ ઘટના છે। મૃત્યુ પામનાર બંને ભાઈઓ મૂળ મધ્યપ્રદેશના છે। જબલપુર જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે અને કોઈ કારણોસર બોલાચાલી થતા બંને ભાઈઓની
હત્યા નિપજાવવામાં આવી છે। 29 વર્ષીય અમિત જૈન, 26 વર્ષીય વિકી જૈન નામના ભાઈઓની હત્યા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગોવિંદબાગ શાક માર્કેટ પાસે આ આખો બનાવ બન્યો હતો। તો ગઈકાલ રાતનો આ બનાવ છે। કરપીણ આ હત્યા કરી દેવામાં આવી છે। તો રાજકોટના અગ્નિકાંડને લઈને મોટા સમાચાર છે। રાજકોટ પોલીસ સુપ્રીમ કોર્ટમાં જશે। આરોપીઓના જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે। હાઈકોર્ટે 3 આરોપીઓને આપ્યા છે જામીન। ગૃહ વિભાગની મંજૂરી બાદ સુપ્રીમ કોર્ટમાં જશે। તો અગ્નિકાંડને લઈને આ મોટા સમાચાર। આરોપીઓને જામીન આપવા બાબતે હવે સુપ્રીમમાં આખો મામલો લઈ જવામાં આવશે। તો સુપ્રીમમાં પડકારવામાં આવશે કે શા માટે જામીન આપવામાં આવ્યા, કારણ કે આટલા મોત થયા નાના બાળકોથી લઈ યુવાનો અને જે પરિવારના લોકો હતા તે મોતને ભેટ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી। જી અંકિત, હવે મામલો સુપ્રીમ કોર્ટ સુધી જશે? ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો હતો ને ત્યારબાદ ગત 30મી તારીખના રોજ હાઈકોર્ટ દ્વારા જે 3 આરોપીઓ છે કે જેમને જામીન છે તે તેમના મંજૂર કરવામાં આવ્યા હતા। અગાઉ નીચલી કોર્ટ અને સેશન્સ કોર્ટ દ્વારા 3 આરોપીઓના જામીન છે તે નામંજૂર કરવામાં આવ્યા હતા અને તેના જ કારણે તેમના દ્વારા હાઈકોર્ટના દ્વાર છે તે ખટખટાવવામાં આવ્યા હતા। ત્યારે હાઈકોર્ટ દ્વારા મહાનગરપાલિકાના પૂર્વ એટીપી રાજેશ મકવાણા, પૂર્વ એટીપી ગૌતમ જોશી અને પૂર્વ ઇજનેર જયદીપ ચૌધરીના જામીન છે તે મંજૂર કર્યા હતા અને તેને જ લઈને જે પીડિત પરિવારો છે તેમને પોલીસને રજૂઆત કરી હતી અને આખરે રાજકોટ શહેર પોલીસ દ્વારા હવે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવવાની પ્રક્રિયા છે તે આરંભવામાં આવી છે અને તે જ અંતર્ગત પોલીસ દ્વારા ગૃહ વિભાગની મંજૂરી છે તે મેળવવામાં આવશે અને મંજૂરી મળતાની સાથે જ 3 આરોપીઓના જામીન ના મંજૂર થાય તે માટે રાજકોટ શહેર પોલીસ છે તે સુપ્રીમ કોર્ટમાં જશે। જી બિલકુલ, આપનો આભાર। તો સુરેન્દ્રનગરમાં 21 મોબાઈલ સાથે મહિલાઓ ઝડપાઈ છે। પોલીસે 2 મહિલાઓની કરી છે ધરપકડ। ચોરી કરેલા 21 મોબાઈલ પોલીસે જપ્ત કર્યા છે। અમદાવાદમાંથી મોબાઈલ ચોરી કર્યા હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। પોલીસે મહિલાઓની વધુ પૂછપરછ પણ શરૂ કરી છે। આણંદમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો। આંકલાવના આસોદર પાસે આવેલી 2 જ્વેલર્સની દુકાનોમાં તાળા તૂટ્યા છે। આસોદર ચોકડી પાસે આશાપુરી શોપિંગ સેન્ટરમાં આવેલી 2 જ્વેલર્સની દુકાનોમાં તાળા તોડી તસ્કરો લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થયા। શોપિંગ સેન્ટરમાં સામસામે આવેલી જ્વેલર્સની દુકાનોમાં મુકેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરી છે। શોપિંગ સેન્ટરમાં આવેલ પાછળનો દરવાજો તોડી 5 જેટલા તસ્કરો શોપિંગ સેન્ટરમાં પ્રવેશ્યા, ચોરીને અંજામ આપ્યો। ચોરીની ઘટનાને લઈ આંકલાવ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉભા થયા છે। સુરતમાં તસ્કરોનો તરખાટ। ધોળા દિવસે બજારમાંથી બાઇકની ઉઠાંતરી। કીમની ભરચક બજાર વિસ્તારમાં આ ઘટના બની છે। બાઇક માલિક પાર્ક કરી બજારમાં ખરીદી કરવા ગયા હતા અને બાઇક ચોર અહીંયા આવ્યો। તો ચોર બાઇક પર બેસી અને ચાવી લગાવી બાઇક ચોરી કરે છે અને બિંદાસ ત્યાંથી ફરાર થઈ જાય છે। કીમ બજારમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે। બાઇક ચોરીની આ ઘટના જે સીસીટીવીમાં કેદ પણ થઈ છે। રાજ્યની આરટીઓ કચેરીમાં હડતાલ સમેટાઈ છે। માંગણી સંતોષાતા હડતાલ સમેટવાનો આ નિર્ણય લેવાયો છે। 1 સપ્તાહથી ચાલી રહેલી હડતાલનો આવ્યો છે સુખદ અંત। કર્મચારીઓએ આજથી માસ સીએલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી છે। તો અમદાવાદ આરટીઓના 700 ટેકનિકલ ઇન્સ્પેક્ટરની હડતાલ સમેટાઈ છે। કમિશનર કચેરી તરફથી હકારાત્મક જવાબ મળતા હડતાલ મોકૂફ રખાઈ। કર્મચારીઓને 1 મહિનામાં પ્રશ્નોના ઉકેલની ખાતરી આપવામાં આવી છે। કમિશનર કચેરી ખાતે ખાસ ફરજ પરના અધિકારી સાહેબ શ્રી જોડે અમારે એસોસિએશનના હોદ્દેદારો અને પ્રમુખ સાથે મંત્રણા થયા છે બદલ જાહેર જનતાને તકલીફ ન પડે એ માટે સરકારશ્રી તરફથી અમને હકારાત્મક અભિગમ મળેલ છે। તેથી અમે અમારો આ કાર્યક્રમ હાલ પૂરતો 1 મહિના માટેનો સમય અમે સરકારશ્રી માગ્યો છે, એટલે હાલ પૂરતો અમે આ અમારો આંદોલન કાર્યક્રમ સ્થગિત કરીએ છીએ। રાજકોટમાં આરટીઓ કચેરીમાં ચાલી રહેલી હડતાલનો સુખદ અંત આવ્યો। આરટીઓ કચેરીની હડતાલ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે। મોટી આંખલ એસોસિએશનના સભ્યોને હકારાત્મક જવાબ મળતા હડતાલ હાલ પૂરતી મોકૂફ રખાઈ છે।
રાજકોટ આરટીઓ કચેરી ખાતે ચાલી રહેલી હડતાલનો સુખદ અંત આવ્યો છે. રાજ્યભરમાં આજે છે હડતાલ ચાલી રહી હતી. હાલ આપણી સાથે આરટીઓ ઇન્સ્પેક્ટર છે, આપણે એમની સાથે વાત કરીશું. સાહેબ, શું કહેશો, આજે હડતાલનો કંઈક સુખદ અંત આવ્યો છે, શું આખી વિગત છે? જી, અમે વિવિધ માંગણીઓ લઈને અમારું મોટર વ્હીકલ ગુજરાત મોટર વ્હીકલ ટેકનિકલ એસોસિએશન દ્વારા હડતાલની જાહેરાત કરવામાં આવી હતી. એમાં ગઈકાલે નો લોગિન ડે અને આજે માર્ચ સીએલ પર ઉતરવાનો કાર્યક્રમ હતો. પરંતુ અમારા એસોસિએશનના સભ્યોએ આજે કમિશનરશ્રીની કચેરી ખાતે કમિશનર સાહેબને મુલાકાત કરેલી છે અને એમને અમારા પ્રશ્નો પરત્વે પોઝિટિવ અભિગમ દાખવેલો છે, જેથી કરીને અમારા એસોસિએશનના સભ્યોએ અમને મેસેજ પાઠવેલ છે કે આપણી આગળની જે હડતાલની કાર્યવાહી છે એ સ્થગિત રાખી અને આપણી કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ રાખીશું. હડતાલ સમેટાઈ છે, શું કહી શકે? અત્યારે હડતાલ મતલબ આગળની કાર્યવાહી બંધ કરીને અમને ઓફિસની કામગીરી રાબેતા મુજબ કરવાની સૂચના આપેલ છે. ચોક્કસથી અહીંયા અન્ય અધિકારીઓ છે. કેટલી રાહત કહી શકાય, શું કહી શકાય કે આજે હવે જે તમને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે? 100% આપણે કમિશનર સાહેબે જે પોઝિટિવ અભિગમ દાખ્યો છે અમારા પ્રત્યે, તો એ અમારા માટે ખુશીનો જ દિવસ કહી શકાય. ખાસ કરીને અમારી માંગમાં જે અમુક વર્ષો જૂના બઢતીના પ્રશ્નો, બદલીના પ્રશ્નો તેમજ પ્રમોશનના પ્રશ્નો જે છે, તેમજ બેનામી અરજીઓ કે જેની લાંબા ગાળાથી તપાસ ચાલી રહી છે તેમજ એનું કોઈ નિરાકરણ નથી આવતું, તો આને લગતા અમારા પ્રશ્નો છે એને લઈને અમે આંદોલન કરેલું. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અને હવે વાત કરીશું હેલ્મેટ ડ્રાઈવની. તો હેલ્મેટ માત્ર કાયદા માટે નહીં પરંતુ ફાયદા માટે છે. ડીજીપીના પરિપત્રને લઈ રાજ્યભરમાં ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ યોજાઈ, જેમાં હેલ્મેટ પહેર્યા વગર સરકારી કચેરીમાં ટુ વ્હીલર પર આવતા વાહન ચાલકોને દંડ કરવામાં આવ્યો. મહાનગરો હોય કે નાના શહેરો, ટ્રાફિક પોલીસે હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા લોકોને પાઠ ભણાવ્યો. ગાંધીનગરમાં જૂના સચિવાલયના ગેટ પાસે પોલીસે હેલ્મેટ વગરના વાહન ચાલકોને પકડ્યા. હેલ્મેટ પહેર્યા વગર આવતા કર્મચારીઓ અને અન્ય લોકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલ્યો. અમરેલીમાં પણ ટ્રાફિક પોલીસે કલેક્ટર કચેરીના ગેટ પર હેલ્મેટ ડ્રાઈવ કરી. ડીજીપીના પરિપત્રનો ઉલાડિયો કરનાર સરકારી કર્મચારીઓ સામે પોલીસે તવાઈ બોલાવી. ભાવનગરમાં પણ તમામ સરકારી કચેરીમાં ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઈવ કરી અને જેમાં અનેક કર્મચારીઓ પરિપત્રનું પાલન કરતા પણ જોવા મળ્યા, જોકે કેટલાક તેનું પાલન નહોતા કરતા. હેલ્મેટ વગર વાહન ચલાવતા કર્મચારીઓને દંડ ફટકારાયો છે. આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં ટ્રાફિક પોલીસે નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી. ટુ વ્હીલર પર હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકોને પોલીસે દંડ ફટકાર્યો. તો વડોદરાની વાત કરીએ. ટ્રાફિક ડ્રાઈવની ખુલી છે પોલ. નર્મદા ભવન ખાતે ડ્રાઈવ માત્ર દેખાડા પૂરતી જોવા મળી છે. નર્મદા ભવન ખાતે કર્મચારીઓને નથી કરાતો દંડ. નર્મદા ભવન ખાતે કોઈ ટ્રાફિક પોલીસ નહીં. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં ખુલાસો થયો છે. રાજ્યભરમાં સરકારી બાબુઓ માટે વિશેષ ટ્રાફિક ડ્રાઈવ જે છે તે ચલાવવામાં આવી રહી છે અને તે અંતર્ગત રાજ્યની જુદી જુદી સરકારી કચેરીઓ જે છે ત્યાં હેલ્મેટ જે છે જેને નહીં પહેર્યું હોય તેવા સરકારી બાબુઓને દંડ ફટકારવામાં આવશે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે અત્યારે નર્મદા ભુવન ખાતે ઉપસ્થિત છે અને અહીંયા જોઈ શકાય છે કે પોલીસ દ્વારા જે ટ્રાફિક ડ્રાઈવ જે છે તે ચલાવવામાં આવી રહી છે, હેલ્મેટની ડ્રાઈવ જે છે તે ચલાવવામાં આવી રહી છે, તે માત્ર દેખાડા પૂરતી અને મીડિયામાં ફોટા પાડવા માટે ચલાવવામાં આવી રહી છે. કારણ કે આ તમે દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે અહીંયા નર્મદા ભવનના દ્રશ્યો છે અને નર્મદા ભવન ખાતે મોટી સંખ્યામાં જે અરજદારો છે તેઓ આવતા હોય છે અને સરકારી બાબુઓ જે છે તે સૌથી વધારે આ જે વિભાગ છે, આ જે બિલ્ડિંગ છે ત્યાં કામ કરતા હોય છે. પરંતુ અહીંયા જે છે તે ટ્રાફિક પોલીસનો એક પણ જવાન જે છે તે હાજર નથી અને કેટલાક જે અધિકારીઓ છે કે જેમને ટ્રાફિક અવેરનેસની પડેલી છે તેવા અધિકારીઓ હેલ્મેટ પહેરીને અહીંયાથી પસાર થાય છે. પરંતુ જે કેટલાક એવા અધિકારીઓ છે કે જેઓ અત્યારે હેલ્મેટ જે છે તે પહેરવાનું ટાળી રહ્યા છે. એટલે ટૂંકમાં કહીએ તો જે જગ્યા પર મીડિયાનો જમાવડો છે એ જગ્યા પર પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ જે છે તે કરવામાં આવી રહી છે. સરકારી બાબુઓ જે છે તેને દંડવામાં આવી રહ્યા છે. એમાં પણ વહાલા દવલાની નીતિ જે છે તે આચરવામાં આવી રહી છે. ત્યારે ચોક્કસથી આજે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ જે છે તે ચલાવવામાં આવી રહી છે. એ માત્ર ને માત્ર દેખાડા પૂરતી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે
જે જગ્યા પર સરકારી બાબુઓની વધારે અવરજવર હોય છે એ જગ્યા પર પોલીસના જે જવાનો છે તેઓ હાજર નથી, અને જે જગ્યા પર મીડિયાની હાજરી છે એ જગ્યા પર પોલીસના જવાનો હાજર રહીને સરકારી બાબુઓને દંડ ફટકારી રહ્યા છે. તો ટ્રાફિક ડ્રાઈવને લઈને રિયાલિટી ચેક મીડિયાની હાજરી છે અને ત્યાં જ ડ્રાઈવ કુબેર ભવન ટ્રાફિક પોલીસની હાજરી, નર્મદા ભવનમાં કોઈ ટ્રાફિક ડ્રાઈવ નહીં. સરકારી બાબુ કરતા નાગરિકો વધુ દંડાયા છે. તો સામાન્ય લોકોને દંડ ફટકારવામાં આવે છે પરંતુ સરકારી બાબુઓને નહીં તેવું આ ડ્રાઈવમાં પણ દેખાયું છે. નર્મદા ભવન બાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે કુબેર ભવન ખાતે આવી પહોંચી છે અને અહીંયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે ટ્રાફિક પોલીસ છે તેમના દ્વારા જે દંડની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે, અને જે સરકારી બાબુઓ સહિત જે કર્મચારીઓ હોય છે કે જેઓ હેલ્મેટ નથી પહેરતા એ તમામ લોકોને દંડ જે છે તે ફટકારવામાં આવી રહ્યો છે. જોઈ શકાય છે કે પોલીસ દ્વારા અહીંયા વિશેષ ડ્રાઈવ ચલાવીને આ જે લોકો છે તેમને દંડવામાં આવી રહ્યા છે. તો કેટલાક કિસ્સામાં વાહન ડિટેન કરવાની જરૂર લાગે તો પોલીસ દ્વારા વાહનો ડિટેન પણ જે છે તે કરવામાં આવી રહ્યા છે. અહીંયા તમને દ્રશ્યો બતાવીશું, જોઈ શકો છો કે મીડિયાની હાજરી છે, ત્યાં પોલીસની હાજરી છે, અને મેં દ્રશ્યો જે છે તે અગાઉ બતાવ્યા હતા કે જે નર્મદા ભવન છે ત્યાં મીડિયા નહોતું, એના કારણે ત્યાં પોલીસ પણ નહોતી, અને અત્યારે અહીંયા મીડિયાની હાજરી છે તો પોલીસની હાજરી પણ જોઈ શકાય છે. અને આ રીતે જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને સરકારી બાબુઓ જે છે તેમને દંડવામાં આવી રહ્યા છે. એટલે ચોક્કસથી અધિકારી છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું. કેટલાક કિસ્સામાં અત્યારે જોઈ શકાય છે કે લોકો આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છે કે હું સરકારી કર્મચારી નથી તો મને દંડ ન ફટકારો. ત્યારે ચોક્કસથી જે પોલીસ જે છે તે વાહન ચાલકોને સમજાવી રહી છે કે સરકારી કર્મચારી હોય કે ના હોય પરંતુ ટ્રાફિકના જે નિયમો છે એ તમામ માટે એક સરખા હોય છે. ત્યારે જે અધિકારી છે તેમની સાથે વાત કરીશું. સાહેબ, શું કહેશો? તમે કામગીરી કરી રહ્યા છો, લોકો એક્સક્યુઝ કરી રહ્યા છે કે હું સરકારી કર્મચારી નથી, મને દંડ ના કરશો. ખરેખર તો ટ્રાફિકના નિયમ બધા માટે એક સરખા હોય. સરકારી કચેરીમાં કે રોડ ઉપર આવતા કે જતા હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. સરકારી કર્મચારીઓને પહેરવું બી જોઈએ અને સરકારી કચેરીમાં આવનારે બી પહેરવું જોઈએ. એટલે મૂળ હેલ્મેટ પહેરવું જોઈએ. તમે કોણ છો એનાથી નહીં, તમારા પરિવાર માટે, તમારા બાળકો માટે, તમારા પતિ પત્ની માટે કે તમારા કોઈ બી એના માટે હેલ્મેટ પહેરવું જોઈએ. સરકારી કર્મચારી જો હેલ્મેટ પહેરશો તો સમાજમાં એક પોઝિટિવ મેસેજ જશે એવું માનો? જી 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 હું પોતે છું પોલીસમાં, મારે બી હેલ્મેટ પહેરીને ટુ વ્હીલર ચલાવવું જોઈએ. ફોર વ્હીલ ચલાવવું તો સીટ બેલ્ટ બાંધીને જ ચલાવવો જોઈએ. હું કઈ માણસ તો છું જ અને કર્મચારી યુ, પોલીસ અધિકારી યુ, પણ મારે બી પહેરવું તો જોઈએ જ. દંડ ફટકાર્યા સિવાય ડિટેન કરવાની કેવી કે આગળ કોઈ કામગીરી કરાઈ રહી છે? હેલ્મેટ ના પહેરવું એ સામાન્ય ગુનો છે. એમાં કઈ ઈ મેમો લાઈક છે ને, એમાં કોઈ કોઈ માથાકૂટ, કોઈ અમારી વર્દીને કે અમારી મીન્સ કે ફરજને કંઈક પડકારતા હોય કે એવું કંઈક બોલે, અસભ્ય વર્તન કરે કે કંઈ તો કાર્યવાહી કરીએ, પણ એવું કોઈ હજુ સુધી કંઈ થયું નથી અને કંઈ થતું નથી. બધાને પ્રેમથી ઈ મેમો જ આપીએ છીએ અમે. બિલકુલથી તો બધાને પ્રેમથી ઈ મેમો જે છે આપવામાં આવી રહ્યો છે. આ કામગીરીનો ઉદ્દેશ છે દંડ ફટકારવો નથી પરંતુ લોકો જાગૃત થાય, હેલ્મેટ પહેરતા થાય, તેના માટે આ જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. અને મેં તમને કીધું એ પ્રમાણે કે વડોદરા શહેર ટ્રાફિક પોલીસના આ જે વિવડા દ્રશ્યો છે એ તમે જોઈ શકો છો. એક તરફ મીડિયા છે, ત્યાં કામગીરી જે છે ચોક્કસથી કરવામાં આવી રહી છે, પરંતુ જે જગ્યા પર મીડિયા નથી ત્યાં પોલીસના કર્મચારીઓ જે છે તે ગેરહાજર જોવા મળ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. આ તરફ નર્મદા જિલ્લામાં પણ સરકારી કચેરીઓ બહાર પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી. હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરીને ન આવતા કર્મચારીઓને પોલીસે દંડ ફટકાર્યો. આજે ગુજરાતભરમાં જે પોલીસ દ્વારા હેલ્મેટ ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવી છે એ માત્ર ને માત્ર જે સરકારી અધિકારીઓ છે, સરકારી બાબુઓ છે, પોલીસ સ્ટેશનમાં રહેતા કે પોલીસ કર્મચારીઓ છે જેમના માટે હેલ્મેટ ફરજિયાત કરવાનો આજે એક ડ્રાઈવ છે. તમે જોઈ શકો છો તેમ કે જે નર્મદા જિલ્લાના જિલ્લા સેવા સદન ખાતે તમામ જે ટ્રાફિક પોલીસ છે જે તૈનાત કરી દેવામાં આવ્યા છે અને તમામ આવતા જે કર્મચારીઓ છે, અધિકારીઓ જે સીટ બેલ્ટ કે હેલ્મેટ ના પહેરી હોય તેમને દંડ પણ કરવામાં આવે છે. આપણી સાથે एएसपी लोकेश यादव साहब से अपनी जोड़े बात करें. सर, अभी तक कितने केस हुए और क्या ये खास कितने दिनों तक ये ड्राइव चलेगा? अभी तक कितने केस हुए हैं? करंटली हम आपको माहिती तो नहीं दे पाएंगे कि अभी तक कितने केस हुए हैं. जैसे ही इस ड्राइव का अंत आएगा उसके साथ हम आपको पूरे कोलेटेड नंबर्स आपको हम दे पाएंगे. ये स्पेशली टारगेट किया जा रहा है गवर्नमेंट एम्प्लॉयज़ पे, ताकि वो एक रोल मॉडल की तरीके से लोगों को एक प्रोत्साहन दे सके कि हम भी आपकी तरह ही आम नागरिक हैं और हम भी आपकी तरह ही ट्रैफिक के नियमों का पालन करते हैं और उसी तरीके से आप लोग भी ट्रैफिक के नियमों का पालन करिए ताकि इससे मैक्सिमम
बचाव आपका, आपके परिवारजनों का हो सके। ये एक दिन का ड्राइव है सर, तो इससे क्या अवेयरनेस आएगी? एक दिन का ड्राइव सिंबॉलिक कह सकते हैं आप, पर ये ऑलरेडी एक बड़ी स्कीम का पार्ट है जिसके अंदर हम जनवरी और फरवरी के मास में पूरे मंथ को सेलिब्रेट किया जाता है रोड सेफ्टी अवेयरनेस के अंतर्गत। तो वो ऑलरेडी रनिंग है। उसके अंदर ये स्पेसिफिक एक डे को टारगेट करके हम गवर्नमेंट एम्प्लॉयज़ को भी इसके फील्ड में ला रहे हैं। તો સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક ડ્રાઈવ, કલેક્ટર કચેરી બહાર પણ ટ્રાફિક પોલીસ તહેનાત જોવા મળી। અમદાવાદમાં હેલ્મેટ વગર આવતા કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે। હેલ્મેટ સીટ બેલ્ટ નિયમ જે લોકો તોડી રહ્યા છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને આ સમયે લોકો અવનવા બહાના પણ બતાવી રહ્યા છે। અમદાવાદ શહેરના સમગ્ર વિસ્તારમાં જેટલી પણ સરકારી કર્મચારીઓ સરકારી કચેરીઓ આવેલી છે, કલેક્ટર ઓફિસ છે, મામલતદાર ઓફિસ છે, બહુમાળી ભવન છે, સીપી ઓફિસ છે, ગોમતીપુર હેડક્વાર્ટર છે, અર્બન હેલ્થ સેન્ટર્સ છે, સિટી મેટ્રો કોર્ટ છે, આ તમામ કચેરીઓ આગળ આજે ટ્રાફિક પોલીસ જે છે ડિપ્લોય કરવામાં આવી છે અને જે પણ કર્મચારીઓ હેલ્મેટ વગર આવે છે એમને હેલ્મેટના મેમો આપી અને હેલ્મેટ પહેરી આવી અને લોકો માટે એક રોલ મॉडल बनवा માટે એને સમજ કરવામાં આવી છે। सर हाँ, भूल हो गई, अब आगे से वो करेंगे, अब पहन के निकलेंगे। कहाँ से कहाँ जा रहे थे? ये बगल से ये चाय लेने आया था सर। आप કલેક્ટર ઓફિસમાં કામ કરો છો કે કઈ જગ્યાએ? કલેક્ટર ઓફિસમાં જે સબ રજિસ્ટરનું જ કામ છે। રાજ્યના પોલીસ વડા દ્વારા સરકારી કચેરીઓમાં જે પણ વાહન ચાલકો આવી રહ્યા છે, જે કર્મચારીઓ આવી રહ્યા છે કે જે ટ્રાફિકના નિયમનો ભંગ કરી રહ્યા છે, હેલ્મેટ વગર વાહન ચલાવી રહ્યા છે અથવા તો સીટ બેલ્ટ પહેર્યા વગર વાહન ચલાવી રહ્યા છે, તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે અને તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ સરકારી કચેરીઓમાં એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। હાલમાં અમદાવાદ શહેરના કલેક્ટર ઓફિસ ખાતે છીએ કે જે આપ જોઈ શકો છો, એક ગેટ જે પ્રવેશ ગેટ છે ત્યાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે। ટ્રાફિક પોલીસ હાલ ત્યાં હાજર છે। એટલે જે કર્મચારીઓ હતા કે જેમણે હેલ્મેટ નહોતું પહેર્યું અથવા તો સીટ બેલ્ટ નહોતા પહેર્યા તે કર્મચારીઓ બીજા ગેટથી કલેક્ટર ઓફિસમાં પ્રવેશ મેળવી લીધો હતો। એટલે ક્યાંક ને ક્યાંક તેઓએ છટકબારી શોધી લીધી હતી। અહીંયા સિક્યુરિટી પણ હાજર છે, આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। ખાસ કરીને વાત કરીએ તો આ જે ગેટ છે તે એક્ઝિટ ગેટ છે ને? હા જી। તો આપ અહીંયાથી કર્મચારીઓને એન્ટ્રી કેમ આપો છો? કારણ કે ઇન ગેટ ઉપર પોલીસ ઊભી છે। આમાં એવું છે સાહેબ, આ ગેટથી આવવાનું હોય છે ને પેલા ગેટથી નીકળવાનું હોય છે। સામાન્ય રીતે જ્યારે કોઈ બી વ્યક્તિ આવતો હોય, અરજદાર હોય છે કે હોય છે ને સાહેબ રેલી, ત્યારે દરવાજા બંધ કરવામાં આવતા હોય છે। અંદર કલેક્ટર જવાનો રસ્તો આ છે અને નીકળવાનો પેલો છે સાહેબ। તો આપની ફરજ નથી, આપ જોઈ શકાય છે આ જે નંબર પ્લેટ વગરની ગાડી છે તે પણ અહીં જોવા મળી રહી છે। અચ્છા, આપ સિક્યુરિટી ગાર્ડ છો બરોબર છે, પણ આપણી ફરજ છે કે નહીં કેમ? કારણ કે પોલીસને સહયોગ આપવાની આપણી જવાબદારી છે। આપીએ જ છે સાહેબ, પણ અહીંયાથી અંદર જવા દઈએ છીએ અમે, અને અમારે એવું કહેવામાં આવતું ને કે તમે હેલ્મેટ પહેરો કે ના પહેરો એવું અમારામાં નથી આવતું। આપને હજી સુધી જાણ નથી એટલે આપ નથી આવતું। ખાસ કરીને જે સિક્યુરિટી કર્મચારી છે તેઓનું કહેવું છે કે અમને જો ઉપરથી આદેશ થશે તો અમે કાર્યવાહી કરીશું, પણ હાલ જે પણ કર્મચારીઓ છે કે જે ટ્રાફિકના નિયમનો ભંગ કરી રહ્યા છે તેઓએ ટ્રાફિક પોલીસથી બચવા માટેની આ છટકબારી શોધી લીધી છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સુરતના વરિયાવીમાં કેદાર અપમૃત્યુ કેસ, અધિકારીઓને આપેલી નોટિસ મામલે કાર્યવાહી। સુપરવાઇઝર ચેતન રાણાએ 15 દિવસની મુદત માંગી છે। ચેતન રાણાએ જવાબ રજૂ કરવા સમય માંગ્યો છે। 4 અધિકારીઓને આપી છે શો કોઝ નોટિસ। તો વરિયાવીમાં કેદાર અપમૃત્યુ કેસ અને અધિકારીઓને આપેલી નોટિસ મામલે કાર્યવાહી। સુપરવાઇઝર ચેતન રાણાએ 15 દિવસની મુદત માંગી। ચેતન રાણાએ જવાબ રજૂ કરવા માટે સમય માંગ્યો છે। 4 અધિકારીઓને શો કોઝ નોટિસ પણ આપવામાં આવી છે। થોડા દિવસ પહેલા 2 વર્ષનું બાળક ગટરમાં પડી ગયું હતું અને 24 કલાક સુધી તેનો મૃતદેહ નહોતો મળ્યો। એક દિવસ બાદ જ્યારે એ શોધખોળ હાથ ધરવામાં આવી ત્યારે બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું ને ત્યારબાદ એક્શન લેવાયું અધિકારીઓ પર પણ કે ખુલ્લી ગટર શા માટે રાખવામાં આવી હતી।
રાજ્ય સરકારે ખંભાત ખાતે આવેલા ગાયત્રીનગરના પ્રવેશ દ્વાર પાસે બનાવેલ મ્યુઝિયમ આજે ખંડેર બન્યું છે. બારી બારણા છત તૂટી ગઈ છે. મ્યુઝિયમમાંથી વીજળીના બોર્ડ પણ ચોરાઈ ગયા છે. એસી પણ ચોરાઈ ગયા છે. મ્યુઝિયમના રૂમ અસામાજિક પ્રવૃત્તિઓ માટે અડ્ડો બની ગયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. બીજી તરફ મ્યુઝિયમના ઓપન થિયેટરની હાલત પણ બિસ્માર છે. રાજ્ય સરકારે 7 વર્ષ પહેલા 4 કરોડથી વધુના ખર્ચે મ્યુઝિયમ બનાવ્યું હતું. ટુરિઝમ ઉદ્યોગને વેગ મળે તે હેતુથી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું હતું અને ત્યારે સ્થાનિકોએ મ્યુઝિયમનું રિનોવેશન કરી અને ફરી ચાલુ કરવા માટે માંગ કરી છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.